વિવિધ ગુનાઓમાં પકડાયેલ નાર્કોટિક્સના મુદ્દામાલનો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં નાશ કરાયો. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના 15 ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન 2503.957 કિલોગ્રામ કોડેઇન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ 1.10 કરોડ ઉપરાંતના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એયુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી 16 જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી. વલસાડ રૂરલ ગુનાના 2 ડ્રગ્સનો જથ્થો 274.3 કિલોગ્રામ તથા 105 કોડેઇન સિરપ બોટલ જેની કિંમત ₹25,60,637.15 પારડી પોલીસ મથકના ગુના 2 ડ્રગ્સનો જથ્થો 3.131 કિલોગ્રામ જેની કિંમત 87,010 નાના પોંઢા ગુના 1માં ડ્રગ્સનો જથ્થો 2097.95 કિલોગ્રામ જેની કિંમત ₹64,46,790 ધરમપુર ગુના 4 ડ્રગ્સનો જથ્થો 22.164 કિલોગ્રામ જેની કિંમત 3,52,190 વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના 2 ડ્રગ્સનો જથ્થો 95.680 કિલોગ્રામ તથા 14 કોડેઇન સિરપની બોટલ જેની કિંમત ₹9,69,110 વાપી જીઆઈડીસી ગુના 1 ડ્રગ્સનો જથ્થો 32.87 ગ્રામ જેની કિંમત ₹5,33,700 અને ભીલાડ ગુનો 3 ડ્રગ્સનો જથ્થો 10.97 કિલોગ્રામ જેની કિંમત ₹86,014 મળી કુલ કિંમત ₹1,10,45,451.15નો નાશ કરવામાં આવ્યો હતો.